મોરબીના જેતપરના ખેડૂતો પોતાના ખેતરમાં થાંભલા નખાઈ રહ્યા છે, તેના વિરુદ્ધમાં લડત ચલાવી રહ્યા છે અને ગઈકાલે તેઓ ધરણા કરી રહ્યા હતા ત્યારે પોલીસને લાઠીઓ તેમની ઉપર વરસી હતી અને તેને જ લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે કે ખેડૂતોની આવી હાલત શા માટે કરવામાં આવી રહી છે અને તેને જ લઈને જિગ્નેશ મેવાણીએ આ સરકારને અંગ્રેજોની સરકાર સાથે સરખાવ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। મોરબીના જેતપર ગામમાં જે વીજ કંપની દ્વારા થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેની કાર્યવાહીને લઈને ખેડૂતોમાં ભારે રોષ છે। છેલ્લા લાંબા સમયથી ખેડૂતો છે તે ધરણા કરી રહ્યો છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે અને પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી છે। તેવામાં ગઈકાલે આ ખેડૂતો છે તે કલેક્ટર કચેરીએ જવાના હતા તેવી વાત હતી અને ત્યારબાદ તેઓ ટ્રેક્ટર લઈને નીકળે છે અને ખેડૂતો છે તે ધરણા કરે છે, પરંતુ રસ્તામાં પોલીસ છે તે તેમને જ્યાં ખેડૂતો ભેગા થયા હતા ત્યાં આવે છે અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। જે મહિલાઓ આવી હતી તેમની ઉપર પણ લાઠીઓ વરસાવવામાં આવી હતી અને જે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા હતા તેને લઈને હવે ખેડૂત નેતાઓમાં અત્યારે લોહી ઉકળી ઉઠ્યું છે અને તેવામાં આ મામલાને લઈને રાજકારણ પણ ગરમાયું છે। પહેલાં તો આ સમગ્ર જે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે તેને લઈને શું કહી રહ્યા છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, તેમને સાંભળીએ। એક સવાલ થાય છે કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એ જમાનાના ખેડૂત, એ સમયની ગુજરાતની જનતાએ કોઈ દિવસ એવું વિચાર્યું હશે કે ગુજરાતમાં એક એવો કાળો દિવસ આવશે કે મોરબીમાં, ટંકારામાં, સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ખેડૂતોની મરજીની વિરુદ્ધ ઉદ્યોગપતિઓ, મોટી કંપનીઓની દલાલી અને ચાપલુસી કરવા માટે રાજ્યની પોલીસ અને ભાજપના નેતાઓ રીતસર દલ્લા બનીને ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં વીજળીના થાંભલા નાખશે, નિયમ પ્રમાણેનું વળતર નહીં ચૂકવે અને એક અડધો કલાક માટે જેતપર ગામની પટેલ સમાજની બહેનો, અન્ય સમાજના ખેડૂતો હાઈવે પર ચક્કા જામ કરે તો પોલીસ એમના બરડા તોડી નાખશે, એમની પર દંડાવાળી કરશે। આવી કલ્પના બારડોલી સત્યાગ્રહ વખતે ગુજરાતની જનતાએ, ગુજરાતના ખેડૂતોએ, સરદાર વલ્લભભાઈ પટેલે કોઈ દિવસ નહીં કરી હોય। અંગ્રેજો વધારે નીચ હતા કે ગુજરાતની ભાજપ સરકાર? હવે ગુજરાતની જનતાના મનમાં સવાલ નથી રહ્યો। જે પ્રમાણે બર્બરતાપૂર્વક ખેડૂતોને મારી રહ્યા છે, જે પ્રમાણે એમની પર ખોટા કેસ કરી રહ્યા છે, જે પ્રમાણે એમની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં, એક નાના ખોબા જેવા ખેતરમાં 2000 પોલીસવાળા ઘૂસી જાય અને એસપી અને આઈજી બધા સરકારના તાલ ઉપર રાસડા લેતા હોય અને જાણે ગુજરાતની બાકીની જનતાને પેટનું પાણી જ નાલતું હોય અને આખા ગુજરાતના તમામ છાપા ચેનલો એકાદ બે અફવાને બાદ કરતા સાવ મૌન બની ગયા હોય। મને લાગે છે કે આ ગુજરાતની વર્તમાન પેઢી, એ ગુજરાતની આવનારી પેઢી, એ ગુજરાતની આ પરિસ્થિતિને જોઈને એ આપણી પર હસવાની છે। મારે તમને એટલું જ કહેવું છે કે જો ગુજરાતી તરીકે આપણો આત્મા મરી ના પરવાનો હોય તો આપણે બધાએ ખેડૂતોના સમર્થનમાં આવવું જોઈએ, લડવું જોઈએ। તમે હું જે 2 ટંકનો રોટલો જમીએ છીએ એના માટે કોઈ ખેડૂતનો પરસેવો છે। ગઈકાલે હાઈવે પર ચક્કા જામ કર્યો એના કારણે તમે એફઆઈઆર કરી દો। અનેક ભાજપના માણસો અનેક તાઇફા અને પ્રસંગો કરતા હોય છે, બધામાં પોલીસ પરમિશનો લે છે, હાઈવે પર ચક્કા જામ નથી કરતા, ટ્રાફિક નથી કરતા। ખેડૂત પોતાના હકના અધિકારની વાત ગાંધીનગર પહોંચે, દિલ્હી પહોંચે, એના માટે હાઈવે પર ઉતરો, તમે એની પર લાઠીઓ વીંજી, પટેલ સમાજની બહેનોને ફટકા માર્યા લાઠીઓના, અન્ય સમાજની બહેનોને મારી, ખેડૂતોની ઉપર આટલું દમન કરો છો, જરા શરમ તો કરો, શરમ। જેના પરસેવાથી પેદા થયેલું અનાજ ખાઓ છો એને લાકડીઓ મારો છો। હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતની આવનારી પેઢીઓ તમારા માટે શર્મિંદગી મહેસૂસ કરશે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ જે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે તેને લઈને સવાલો ઉઠાવ્યા અને તેમણે કહ્યું છે કે પોલીસને લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો હતો અને પોલીસ દ્વારા શા માટે આ પ્રકારે લાઠીચાર્જ કરવામાં આવ્યો તેવા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। સાથે તેમણે કહ્યું છે કે આ જે સરકાર છે તે અંગ્રેજો કરતાં પણ ખરાબ છે, કારણ કે જે આપણે 2 ટકનો રોટલો ખાઈએ છીએ એ 2 ટકના રોટલા પાછળ ખેડૂતોની કાળી મજૂરી રહેલી હોય છે અને અત્યારે ખેડૂતોને જ્યારે
તકલીફ પડી છે ત્યારે તેમની ઉપર લાઠીચાર્જ થઈ રહ્યો છે અને તેને જ લઈને તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.